સમાચારો પર કરીએ તો સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદથી લોકોને હાલાકી પડી રહી છે। રસ્તાઓમાં મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે। ઔદ્યોગિક વિસ્તારમાં જવાનો મુખ્ય માર્ગ પણ ખોવાયો છે। લોકોએ ખાડાગ્રસ્ત રોડને ડાન્સિંગ રોડ નામ આપ્યું છે। પ્રથમ વરસાદમાં જ રોડની આ ખસ્તા હાલત થઈ છે। ખાડાગ્રસ્ત રોડમાંથી નીકળતા વાહનોમાં નુકસાન થાય છે। વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય રહેતો હોય છે। પીડબ્લ્યુડીના માથે દોષ નાખીને જવાબદારીમાંથી છટકી રહ્યું છે દાદરા ग्राम पंचायत। वागदरा रोड और ये रोड कुछ साल हो गए हैं, अभी तक ये रिपेयर करने के नाम पर वो खड्डा पुर के जाते हैं, उसके अलावा कुछ करते नहीं है। और सबसे ज्यादा बिजी रोड देखा जाए तो अपने इंडस्ट्रियल एरिया भी है, पीछे स्कूल भी है और सबसे ज्यादा इंडस्ट्री इसी लाइन पे है। 3-4 साल हो गए मुझे, मैं तो बहुत पुराना 20 साल से रहा हूँ, पर ये रोड है ना हर साल ये रिपेयर करने का काम करते हैं, उसके ऊपर ये कुछ नहीं करते। खड्डे में अकस्मात होते हैं और क्या दिक्कत आती है? क्या है, अभी सब स्कूल के बच्चे भी जाते हैं और इनके सेफ्टी के हिसाब से देखा जाए तो उनको कुछ करना चाहिए। इतना तो ठीक करें कि रोड अभी ये थोड़ा 4 दिन पहले पुर के गए, खड्डा पुर के गए, वापस वैसा का वैसा हो गया रोड। क्या डांसिंग रोड वही आप समझ लो ना, वो देखिए आपके सामने गाड़ी जा रही है, वो कैसे चल रही है, और नॉर्मल गाड़ी आप लेके आओ वो भी ऐसे ऐसे हिलते हिलते गाड़ी जाती है। तो बहुत बધી જ જગ્યા પર બગડેલી છે। ટ્રાફિકમાં કંટાળી જવાય, ગાડીનો સ્પેર પાર્ટમાં માર થઈ જાય, પછી વર્ષની અંદર 40 તો 50 હજારનું અમને મેન્ટેનન્સ કામ કરવા પડે ગાડીમાં। તો ઘેર કેવી રીતે ચલાડવાના, પછી પોલીસવાળા બી ઉપરથી હેરાન કર્યા કરે, તો ક્વોલિટી નહીં મળે રસ્તામાં, ગાડીઓમાં નુકસાન થાય, પછી પાટા તૂટી જાય, સોકઅપ તૂટી જાય, ગમે તે તૂટી શકે એમ। ખાડો રહી તો પછી કઈ કહી નહીં શકે એમ। એટલે દાદરાનગરમાં રસ્તા આપણા આવા જ છે? એવા જ બધી જ જગ્યા પર એવા છે। આ તો એક જ નહીં, વધી ગયા છે ને, ડબલ કે 4 ગુના વધી ગયા છે। આ ડેમની જે એક રોડ છે, મેઇન રોડ છે ડેમની બોર્ડર, અને જલારામ મંદિરથી આપણે જે મોડર્ન સ્કૂલ વાગદરા છે, એ બે જે રોડ છે વધારે ખરાબ છે। એ રોડ ખરેખર અમારે પીડબ્લ્યુડીના અંડરમાં આવે છે। હવે આ બાબતે અમે વારંવાર સરપંચ મેડમ જોડે અમે રજૂઆત બી કરી છે। ખાતાકીય બી અમે દરેક એને અમારા સીઓ સાહેબની બી અમે રિક્વેસ્ટ કરી કે સાહેબ તમે પીડબ્લ્યુડીને જરા ફોર્સ કરીને અમારા આ રોડ માટે કરો। હવે આજે ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ, કમસે કમ 25-3 હજાર છોકરા સ્કૂલમાં ભણે વાગદરા, વર્કર બી 2-3 હજાર રોજના જવાના છે। ખરેખર પરિસ્થિતિ વિકટ છે। એ અમે એગ્રી છે કે રોડ ખરાબ છે, પણ અમારી બી આ એક મજબૂરી છે કે આ રોડ પીડબ્લ્યુડી અંડરમાં આવેલો છે। અમે ઘણીવાર પીડબ્લ્યુડીમાં બી રજૂઆત કરી, કલેક્ટર સરને બી રજૂઆત કરી, તો આ રોડનું ટેન્ડર તો થઈ જ ગયેલું છે, કામ બી આવતા દિવાળીમાં ચાલુ કરવાના છે, પણ અત્યારની હાલત ખૂબ જ ખરાબ છે। તો અમે એવી રીતના રજૂઆત કરી કે અમને રીકાર્પેટ બી કરી આપો, તો એ પણ કામ થયું નથી, તો થોડું લોકો માટે વધારે પ્રોબ્લેમ છે।